નક્તર વિરમગામ હાઈવે પર સર્જાયો અકસ્માત. નક્તર વિરમગામ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. ત્યારે આજે ફરી લખતર વિરમગામ હાઈવે પર આવેલ કડુ નજીક એક કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટી જાનહાનિ ટળી હતી. એક જ પરિવાર પોતાની કાર લઈ વિરમગામથી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો, ત્યારે કડુ નજીક આવેલ નર્મદાના પુલ પાસે પહોંચતા રોડ પર પડેલા મોટા ખાડાના કારણે કાર ફિલ્મી ઢબે ઉછળી પુલની સંરક્ષણ દિવાલ સાથે જઈ અથડાઈ હતી. સદનસીબે કાર દિવાલ પાસે રહેલ લોખંડના પાઇપ સાથે ટકરાઈ કાર ઊભી રહી ગઈ હતી, જેમાં કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જો દિવાલ પાસે પાઇપ ન હોત તો કાર કેનાલના પાણીમાં જઈ અને ખાબકેત અને કેવી જાનહાનિ થાત એવી કલ્પના કરવી મુશ્કેલ હતી. થોડા સમય પહેલા L&T કંપની દ્વારા આ નર્મદાના પુલ નીચેથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલ છે, જેની કામગીરી યોગ્ય નહીં કરેલ હોવાથી હાલ પુલ પર રોડ બેસી જતા રોડ પર મોટો ખાડો પડી ગયો છે, જેના કારણે આવા અકસ્માત બને છે. જેથી આવનારા સમયમાં રોડ પર પડેલ આ ખાડાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ ખાડાનું યોગ્ય પુરાણ કરી રોડને વ્યવસ્થિત લેવલમાં કરવામાં આવે, તેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.